શું આ પરિસ્થિતિમાં બધા છે અમારા વડીલો? અમે બધા મજામાં છે બાપુ. મજામાં જ રહેવાનું, દુઃખ ભગવાન છે અમારા માટે. દુઃખ લેવાનું જ નહીં. શું આ દિવ્યાંગ આશ્રમની વસ્તી આ બા નવા છો તમે? ઓકે હાલ તો નહીં આશ્રમમાં. વાહ, શું નામ તમારું? સ્મિતાબેન પંડ્યા. સ્મિતાબેન પંડ્યા. હા. ક્યાંના છો તમે? હે ક્યાંના છો? કેરલાની છું. કેરલા. કેરલા? હા. ઓહો, કેરલાથી આવ્યા છો એમ? અને તમે કઈ ના છો બા? અમે છઠ્ઠો મહિનો બેઠો. એવું છે, કઈ ના છો? ગોકરગઢ તાલુકો? મહેસાણા. અચ્છા, મહેસાણા ના છો. ઓકે, વાહ. તમારે કેટલો ટાઈમ થયો અહીંયા આગળ? 2 વર્ષ થઈ ગયા. હે ડોશીમાના 2 વર્ષ થઈ ગયા. સો આ રૂમો છે બધી, અને દરેક રૂમની અંદર આપણે ટોયલેટ બાથરૂમ એટેચની વ્યવસ્થા છે, અને બધા જ વડીલો મજા કરતા કરતા રહે છે. થજો ભાઈ સાથે ભાઈ બાપ. બસ આશીર્વાદ તમારા છે એટલે બહુ છે ને. અમારા 2 વર્ષ થઈ ગયા. તમારે 2 વર્ષ થઈ ગયા? વાહ. સો આ છે આપણો ટેકો દિવ્યાંગ આશ્રમ, જ્યાં બહુ બધી રૂમો છે, અને બધા જ વડીલો બધા રૂમોની અંદર બધું પાક છે, જગ્યા છે. ને અહીંયા પૂજા ચાલુ છે, અમારા પંડિતજી પૂજા કરી રહ્યા છે. બોલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો બધી પૂજાઓ થઈ રહી છે અત્યારે, પૂજાનો સમય છે. દાદા અમારા પૂજા કરી રહ્યા છે. વાહ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો મજા કરો, મજા કરો. અરે બેન, તમે સારી છે? બેન અમારા ઊભા થતા નથી, પણ જીવન બહુ અઘરું છે. તમારા પગ નહીં ને? બિલકુલ પગ નહીં ને? પગ તો છે પણ એક પગમાં સળિયા ને એક પગમાં ફૂડ. ઓહો પેરેલાઇઝ થઈ. ના કશું વાતો નહીં. યસ, મજામાં છો? તબિયત સારી? સો દરેક ઘરનો એક નાનો પરિવાર છે. યસ, સો દરેક રૂમનો એક નાનો પરિવાર છે. દરેક રૂમની અંદર 4-4, 5-5 લોકો છે, અને એકબીજા સાથે હળીમળી રહ્યા છે. તો આવો છે પરિવાર. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. થેન્ક યુ.